આ તકે મને અટલ બિહારી वाजपेयीની બે પંક્તિઓ યાદ આવે છે કે सब कुछ लगा है दाव पर अब रुक नहीं सकते, टूट सकते हैं मगर अब झुक नहीं सकते। એટલે મને ઘણા કહેતા હોય કે તમે આવી બધી સભાઓ હોય, નગરપાલિકાની સભા હોય, તાલુકા પંચાયતની સભા હોય, જિલ્લા પંચાયતની સભા હોય, એમાં તમારે નરેન્દ્ર મોદી સાહેબને અને અટલ બિહારી વાજપેયી સાહેબને એને યાદ કરવાની શું જરૂર છે? પરંતુ મારું કહેવાનું એવું છે કે એને એવા કામ કર્યા છે કે અમે ગર્વથી એમને યાદ કરી શકીએ। એ બીજી બે પંક્તિ મને યાદ આવે છે कि जब चुप्पी हो जाती है, जब बात अपने गुनाहों की हो, बात दूसरे की हो तो शोर बहुत मचता है। 300 દાવેદારો હતા નગરપાલિકામાં અંદાજિત, એમાંથી અમે 36 દાવેદારોને ઉમેદવારોને ટિકિટ આપી શક્યા છીએ। બાકીના અમારો કાર્યકર્તા કે ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે। જંગી બહુમતીથી આપણા 36 ઉમેદવારો જીતે એના માટે અત્યારથી જ એમને શુભકામનાઓ પાઠવું છું। અને છેલ્લે એટલું જ કહેવાનું કે નથી કરવાનું અભિમાન કે મારા સિવાય કંઈ થાય નહીં, અહીં તો આખું આકાશ ઉભું છે દેખાવીને। અસ્તુ વંદે માતરમ।